વેલકમ બેક। અને દર વખતે ભણશે ગુજરાત, પણ કેવી રીતે ભણશે ગુજરાત આ સવાલો ઉઠતા રહે છે, કારણ કે શિક્ષકોની ખૂબ મોટી અછત વર્તાય છે અને પરિણામે એક નહીં પરંતુ બે ત્રણ ધોરણના બાળકોને એક સાથે એક જ વર્ગખંડમાં એક જ શિક્ષક એક સાથે ભણાવતા હોય તેવું વારંવાર સામે આવતું રહે છે। અને આ બધા વચ્ચે એક મોટો નિર્ણય લેવાયો છે। કચ્છ માટે ધોરણ 1 થી 5માં નવી 2500 જગ્યા પર ભરતી કરવામાં આવશે। 6 થી 8માં 7000 શિક્ષકોની ભરતી થવાની છે। આ મોટા સમાચાર મળી રહ્યા છે અને કચ્છ માટે સ્પેશિયલ ભરતી કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, આ ભરતીને લઈને શું વિશેષ જોગવાઈઓ હશે? કચ્છમાં સ્પેશિયલ જે 5000 જગ્યાઓ ભરવા માટેની મંજૂરી આવી હતી અને એ જગ્યાઓને નાણાં વિભાગે પણ મંજૂરી આપી દીધી છે। હવે માત્ર નોટિફિકેશનથી એની અરજી પત્રકો મંગાવવાની શરૂ કરવામાં આવશે। ધોરણ 1 થી 5ની અંદર જે 5000 જગ્યાઓની ભરતી પ્રક્રિયા ચાલુ છે, એ સિવાયની અલગથી 2500 જગ્યાઓ માત્ર ને માત્ર કચ્છ જિલ્લા માટે ભરવામાં આવશે। આ ઉપરાંત ધોરણ 6 થી 8 એટલે કે ઉચ્ચતર પ્રાથમિક માટે અગાઉ જે 7000 જગ્યાઓની મંજૂરી આપવામાં આવી છે, એ 7000 પૈકી 1600 જગ્યાઓ છે એ આની અંદર ભરવામાં આવશે અને એની મંજૂરી આપવામાં આવી છે। ખૂબ ઝડપથી આ અંગેનું નોટિફિકેશન છે, એટલે કે ભરતીની જાહેરાત છે તે બહાર પાડી અને ઉમેદવારોની અરજી મંગાવવામાં આવશે। આ એ પ્રકારની ભરતી હશે કે આ 2500 વિદ્યા સહાયક અને 1600 જગ્યાઓ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટેની એ તમામ જગ્યાઓ છે એ બિન બદલીપાત્ર રહેશે। એટલે અમને માત્ર ને માત્ર કચ્છની અંદર જ આજીવન નોકરી કરવી પડશે એ પ્રકારના ઠરાવ અને એ પ્રકારના ઉમેદવારોની પૂર્વ મંજૂરી સાથેની ભરતી પ્રક્રિયા હશે, જેથી કરીને કચ્છમાં શિક્ષકોની ઘટ છે એ નિવારી શકાય। જોકે ઉમેદવારોની ઈચ્છા હતી 6 થી 8માં પણ અલગથી જગ્યાઓ મંજૂર કરવામાં આવે, એના બદલે સરકારે અગાઉ જાહેરાત કરેલી 7000 જગ્યાઓ પૈકી 1600 જગ્યાઓ એની અંદર ભરવાનો